વારસાઈ કેવી રીતે પડે છે? વારસાઈ આયોરા પર જવાનું હશે લગભગ, તો પછી એના માટે મરણ સર્ટિફિકેટ જોશે ઓરિજિનલ, અને બીજો એક સોગંદનામું કરાવવું પડશે. સોગંદનામું કઈ પ્રકારનો હશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બીજો તલાટી રૂબરૂનું એક પેઢીનામું જોશે. એના અંદર 2 પંચોની સહી અને તેના ફોટા અને તેની આધાર કાર્ડ જોશે, અને 7/8 અને અન્ય જેટલી નોંધો પડી હોય એ બી હાજર જોશે એના ડોક્યુમેન્ટ. અને જેની વારસાઈ કરવાની છે તેના સર્વે નંબર આયોરા પર જઈ અને તપાસ કરી લેવા પહેલાં ઓનલાઈન, અને બધા જ સભ્યોના આધાર કાર્ડ લઈ લેવા, જેટલા સભ્યોના નામ હોય તેમના. અને સ્ત્રીનો વારસાઈ હોય તો તેમની પાછળ તેમના પિતાનું નામ આવશે. અને પછી આયોરા પર બધી પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ મામલતદાર ઈ-ધરા શાખામાં બધા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. હવે ઘણા બધા સવાલ છે જે આપણે આવનારા વિડીયોમાં જોશું કે ભાઈ આપણે ઓનલાઈન ફી વારસાઈમાં કેટલી ભરવાની હોય છે, અને કેટલા એમાં માર્જિન આપણો હોય છે, અને સામાન્ય રીતે વારસાઈમાં કેટલો બધાય ચાર્જ લેતા હોય છે. વારસાઈના મોસ્ટ ઓફલી કસ્ટમર કઈ જગ્યાએ આવતા હોય છે તે બધું આપણે હવે આગલા વિડીયોમાં જોશું.